ગત તારીખ 10/1/24ના રોજ રાત્રિ દરમિયાન વાંકાનેર શહેરના ભાટિયા સોસાયટી જીનપરા મિલપરા વિસ્તારમાં ચોરી કરવાના બનાવ બન્યા હતા, તેમજ ક્યાંક ક્યાંક ચોરીના પ્રયાસના બનાવ બન્યા હતા. આ ઘરફોડ ચોરી કરનાર ઈસમોને શોધી કાઢવા માટે મોરબી એસપી શ્રી મુકેશ પટેલ સાહેબ અને અમારી માર્ગદર્શન હેઠળ અહીંયા વાંકાનેર પીઆઈ શ્રી જાડેજા, તેમની સાથે ટીમમાં યશપાલસિંહ, વિરેન્દ્રસિંહ વગેરે મળી અને આખી આ જે બનાવ છે એને સર્વેલન્સ કરવામાં આવેલું હતું, જેમાં ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સથી સર્વેલન્સ તેમજ મોબાઈલ સર્વેલન્સ અને સીસીટીવી સર્વેલન્સ કરવામાં આવેલા હતા. જેમાં સીસીટીવીમાં તેમની ઓળખ થવા પામી હતી અને ત્યારબાદ ટાવર ધમથી એની આ માણસની હાજરી ક્યાં ક્યાં છે એ નક્કી કરવામાં આવી હતી અને જેના આધારે અત્રે મોરબી વાંકાનેર પોલીસની ટીમ બરોડા જઈ અને રોકાઈ હતી અને ત્યાંથી 3 ઈસમોને પકડી લાવી હતી, જેમાં એક રાજાસિંહ સતનામસિંહ, કુલદીપસિંહ બીરસિંહ તેમજ એક કાયદાથી સંઘર્ષિત કિશોર, આ 3 ઈસમોને ચોરી માટે રાઉન્ડઅપ કરી અને અટક કરવામાં આવ્યા. એક દિવસની રિમાન્ડ દરમિયાન આ ઈસમો પાસેથી આ ચોરીમાં ગયેલ, ઘરફોડ ચોરીમાં ગયેલ 7 તોલા જેટલું સોનું લગડી રૂપે રિકવરી કરવામાં આવેલ છે, તેમજ રૂપિયા રોકડ 20,000 પણ રિકવર કરવામાં આવેલ છે. આપણા સ્ટાફ ગયેલ કેટલા દિવસે શોધીને લાવેલ? અમારો સ્ટાફ છે ત્યાં 7 દિવસ સુધી રોકાઈ રહેલ હતો. ઘણી બધી આડમારમાંથી પાસ થઈ અને એમણે આ ઈસમોને શોધી કાઢેલ છે. અને સાહેબ કયા કયા વિસ્તારમાં ચોરી થઈ હતી? ચોરી અહીંયા વાંકાનેરમાં ભાટિયા સોસાયટીમાં થઈ હતી, ફરિયાદી ત્યાંના છે, સાયદો મિલપરાના છે અને જીનપરા વિસ્તારમાં પણ આ ચોરી થવા અંગે સમાચાર હતા, પણ કંઈ ગયેલ ન હતું. હવે અગાઉ સાહેબ વાંકાનેર વિસ્તારમાં આ લોકોએ ક્યાંય ચોરી કર્યો એવા બનાવ સામે આવેલા છે? હાલ હજી એની પૂછપરછ ચાલુ છે અને જે કંઈ આપણને સગવડ મળશે અથવા બીજી કોઈ ગેંગ કાર્યરત હોય તો તેની માહિતી મળશે, તેની ઉપરથી કાર્યવાહી કરવામાં આવશે. પેટ્રોલિંગ હવે આપણે વધારે કંઈક કરશું? આજે ચોરીના બનાવ બન્યા એ લાલબત્તી સમાન હતા અને પોલીસ છે એ ચોરી શોધે એની પહેલાં રોકે એ જરૂરી છે, એટલા માટે ખાસ નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અને હોમગાર્ડ જીઆરડીના પોઈન્ટ પણ મૂવિંગ રાખવામાં આવ્યા છે અને સતત અમારો ડી સ્ટાફ પણ આ રાત્રિ સર્વેલન્સમાં હોય છે.